એસીબી જમીન કૌભાંડ મામલે કલેક્ટર સહિત કુલ 4 અધિકારીઓ સામે ગુનો દાખલ કરાયો. સુરેન્દ્રનગરના ચર્ચિત જમીન કૌભાંડ મામલે એસીબીએ કાર્યવાહી હાથ ધરી છે. એસીબી દ્વારા પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત કુલ 4 અધિકારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ઈડીના સિનિયર અધિકારી દ્વારા આપવામાં આવેલી ફરિયાદને આધારે કરવામાં આવી છે. મહત્વનું છે કે આ મામલે ઈડીની અધિકારી પોતે ફરિયાદી બન્યા છે. ઈડી તપાસ દરમિયાન ચંદ્રસિંહ મોરીના ઘરેથી મળી આવેલી રોકડ રકમ બાબતે એસીબીએ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે. હવે કલેક્ટર સહિતના 4 અધિકારીઓની અપ્રમાણસર મિલકતો મામલે પણ તપાસનો સકંજો કસાયો છે. આવનારા દિવસોમાં અધિકારીઓની મિલકતો ટાંચમાં લેવાઈ શકે છે અને તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. ઈડીની અલગ અલગ 8 વધુ ટીમો મંગળવારે સવારે જિલ્લા કલેક્ટર કચેરી પાછળ આવેલા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્રકુમાર પટેલના સરકારી નિવાસસ્થાન સહિત વઢવાણ ખાતે રહેતા અને જિલ્લા કલેક્ટર કચેરીમાં જમીન સંપાદન વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લર્ક મયુરસિંહ ગોહિલ, રતનપર સોમનાથ ચોકમાં રહેતા વકીલ ચેતન કણઝરિયા અને લખતરમાં રહેતા કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા સહિત અન્ય સ્થળો પર ગાંધીનગરની ઈડી ટીમો દ્વારા 22 થી 25 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કલેક્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો. એસીબીની તપાસ દરમિયાન અત્યાર સુધીમાં શું હકીકત સામે આવી છે? અમે પરમ દિવસે 23/12/25ના રોજ ગુનો દાખલ કર્યો છે અને એમાં ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર, ડૉક્ટર રાજેન્દ્ર પટેલ કલેક્ટર, મયુર ગોહિલ ક્લાર્ક જિલ્લા કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અને જયરાજસિંહ ઝાલા PA2 કલેક્ટર આમના વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઈડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 7, કલમ 12, 13(1)(b) અને 13 મુજબ ગુનો દાખલ કરેલો છે અને એને સંલગ્ન જે પણ આગળની કાર્યવાહી છે એ અમે હાલ કરી રહ્યા છીએ. વિશેષ જે કોઈ અપડેટ્સ હશે એ અમે આપને ઇન્ફોર્મ કરીશું. એસીબીની 2 દિવસની તપાસ દરમિયાન શું સામે આવ્યું છે? ફરિયાદની અંદર ઉલ્લેખ શું કરવામાં આવ્યો છે? મેં આપને કહ્યું એમ કે ફરિયાદની અંદર જે પણ છે એ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટના કલમ 7, પછી 12, 13(1)(b) અને 13 મુજબ મીન્સ જે પણ પીએ ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદારના ઘરેથી જો પણ રોકડ કેશ મળેલી છે એ સંદર્ભમાં અમે ગુનો દાખલ કરેલો છે. આ જ દિશામાં જે ગુનો દાખલ થયેલો છે એ જ દિશામાં એ જ સેક્શન્સ મુજબ તપાસ થશે. સર, ફરિયાદમાં શું ઉલ્લેખ શું કરવામાં આવે છે? કલમો તો આપ બતાવી, પણ થોડી ડિટેલ વાઇઝ કેટલા રૂપિયા મળી આવે છે, કેટલી અત્યારે આટલી જ વિગત અમે આપી શકીએ એમ છીએ. સર, રાજેન્દ્ર પટેલના ઘરેથી કંઈક મળી આવ્યું છે એસીબી? અત્યારે આટલી વિગત છે અમારી પાસે. સર, 2 દિવસની એસીબીની તપાસમાં કઈ સામે તો આવ્યું હશે કઈ? હા, પણ અત્યારે આટલી જ વિગત છે અમારી પાસે. વિશેષ કોઈ હા, મેં આપને કહ્યું એમ કે ચંદ્રસિંહ મોરી જે નાયબ મામલતદાર છે એમના ઘરે એમના નિવાસ સ્થાનેથી જે કંઈ રોકડ કેશ મળવામાં આવી હતી એના આધારે ઈડીના સિનિયર અધિકારી ફરિયાદી બન્યા અને ગુજરાતના સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે જે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની જે વિવિધ સેક્શન છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો. એ લોકોની મિલકતોને લઈને હવે તપાસ થશે? બિલકુલ. સર, કેટલી રોકડ મળી આવી છે અંદાજિત? રામચંદ્રસિંહ મોરી ત્યાંથી કેટલી રોકડ મળી આવી છે? બીજા કોઈ દસ્તાવેજો બાબતમાં હું અત્યારે હાલ ના કહી શકું, બરાબર છે, પણ એ રોકડ જે મળી આવેલી છે એ તમારા પોતાના પણ ધ્યાનમાં છે જ કે કેટલી મળી આવેલી છે. આપના તરફથી ઓફિશિયલી એ તમને નકલ આપી દેવામાં આવશે, એમાં કદાચ તમને મળી જશે. ચલો. સર, કલેક્ટરનો શું રોલ આવે છે? ફરિયાદની અંદર ઉલ્લેખ શું કરવામાં આવે છે? કારણ કે રોકડ મળી આવી છે ચંદ્રસિંહ મોરીના ત્યાંથી. કલેક્ટર, એમના પીએ, ક્લાર્કનો એમનો રોલ શું છે? અત્યારે અમારો